તો કેમ છો બધા મિત્રો? મજામાં જશો ને? હું આવી ગયો છું તમારા માટે એક નાનકડો વ્લોગ લઈને. તો આપણે આવી ગયા છીએ ગેરેજ આપણી. તો જોઈ લો તમે, સાહેલ ભાઈ ખેંચે હેરા, રાહુલભાઈ કારીગર સર્વિસ કરે હેરા ટાટા ઇન્ટ્રાની, અને આપણે કરવાની છે આલ્ટો 800માં સર્વિસ. તો તમને બતાવીએ કે એક સર્વિસમાં શું શું આવે છે. આખી ગાડીની સર્વિસ કરવાની છે. તો આપણે પહેલાં કરશું 4 વ્હીલ સર્વિસ. તો પાછલા 2 વ્હીલ આપણે પતાવી દીધા છે. હવે આગળથી ઊંચી કરી અને આગલા 2 વ્હીલ સર્વિસ કરશું. પછી કુલન્ટ, ડિસ્ટ્રીબ્યુટર, પછી વાઇપર પાણી, એસી ફિલ્ટર, એર ફિલ્ટર, સ્પાર્ક પ્લગ, ટોટલ બોડી, કુલન્ટ બધું જ કરવાનું છે આની અંદર. કુલન્ટ 2 વખત બોલ્યો હું. તો ચલો કરીએ અને બતાવીએ તમને કે શું શું આવે છે અંદર. તો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે મારુતિ સુઝુકીનું ઓરિજિનલ ઓઇલ ફિલ્ટર. તો તમે જોઈ લો, આ છે એનો કંઈક પાર્ટ નંબર આવો. તો ચલો આને લગાવી દઈએ. લગાવતી પહેલાં સૌથી પહેલાં રિંગ ઓઇલવાળી કરવાની, અને પછી લગાવવાનું. પછી એવા એક સારા કાગળથી ઓઇલ ફિલ્ટર લઈ નાખવાનું, કારણ કે ચાલુ કર્યા પછી લીકેજ હોય તો આપણને ખબર પડી જાય કે લીકેજ છે. તો ઓઇલ ફિલ્ટર ટાઈટ કરવા માગે. તો ચલો કરી નાખીએ ટાઈટ. તો મિત્રો આપણા પાસે છે સેલ એલેક્સનું ઓરિજિનલ ઓઇલ. તો તમે જોઈ શકો છો, આ રીતના કંઈક આખું પીગળું મંગાવી છે. તો આપણે અલ્ટોની અંદર આવે 3 લીટર. તો 3 લીટર ભરી લઈએ આપણે. તો 3 લીટર ઓઇલ ભરી લીધું છે, જોઈ લો તમે. હવે નાખી દઈએ અંદર. તો આ પડી આપણે ગાડી. આવી રીતના કંઈક ડિસ્કટિંગ થાય છે, તમે જોઈ લો. इसको बोलते हैं देसी जुगाड़. મિત્રો તમે જોઈ શકો છો, આપણે ડીશ ગહી નાખી છે કમ્પ્લીટ. આ ખાલી વચ્ચે વધારાનો ખાંચો પડ્યો હોય એ જાય નહીં, કેમ કે ડીશમાં મોડો ઉતરી ગયો હોય. તો ચલો હવે કરી નાખીએ પાછા બ્રેક ફિટ.
કુલન્ટ આપણે વાપરીએ છીએ બોસનું, તો જોઈ લો તમે 1 લીટર આવે છે, નાખી દીધું છે. ચલો હવે એર ફિલ્ટર ચેક કરી લઈએ. એર ફિલ્ટરની કન્ડિશન તો સારી લાગે છે, તો ખાલી હવા મારી અને સાફ કરી નાખીએ અને લગાવી દઈએ એનું. તો હવે કરી લઈએ સ્પાર્ક પ્લગ ચેક. તો ચલો સૌથી પહેલાં ખોલીએ આપણે કોઈનું. તો ચલો હવે કોયલાના સોકેટ ખોલી નાખીએ. તો મિત્રો આના સ્પાર્ક પ્લગ પણ ખરાબ હતા, તો આપણે સ્પાર્ક પ્લગ પણ નવા નાખી દીધા છે અને બધું કમ્પ્લીટ ફિટ પણ થઈ ગયું છે. તો હવે ચલો આનો સેલ મારીએ અને મળીએ તમને આગળ, તો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે ફરીથી આવી ગયા છીએ અલ્ટો કેટનની અંદર. તો આ અલ્ટો કેટન છે, આનો ખોલવાનો છે એ. તો ચલો આનો હેડ ખોલીએ અને બતાવીએ તમને. તો આ વાયરિંગ બધું અલગ પડી ગયું છે. હવે મેની ફૂલ નાખીએ અને નીચેથી સાયલેન્સરના 2 બોલ ખોલી નાખીએ. પછી આની બાજુ ટાઈમિંગ કવર ખોલી નાખીએ, આ ટેબલેટ કવર ખોલી નાખીએ, પછી એના બોલ્ટો ખોલી નાખીએ. તો ચલો મળીએ તમને આગળ, તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આજનું બધું જ કામ પૂરું થઈ ગયેલ છે, તો હવે નીકળીએ છીએ અમે ઘરે. તો આજના માટે આટલું જ. તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ, જય માતાજી, બાય બાય.